હવે પત્રાંક 698 મુંબઈ શ્રાવણ સુદ 5મ શુક્ર 1952 આ પત્ર કોના ઉપર છે? નામ નથી. આમાં કૃપાળુ દેવ આવા અઢી પત્રો આવા આવશે, 2 ને ત્રીજો અડધો 701, 699 અને 698. આ 6 દ્રવ્યનું બનેલું જે આખું વિશ્વ છે એ 6 દ્રવ્યની વાત છે. દ્રવ્યાનુયોગ છે. વૈરાગૃષ્મ બધવા બળવાન હોય તેટલા પ્રમાણમાં પરિણમી શકે, નહીં તો ધ્યાનમાં આવે કે ભાઈ આ પ્રમાણે જગતની સ્થિતિ છે. તે આમાં બતાવે છે. ઓમ જીના ગમમાં ધર્માસ્તિકા અધર્માસ્તિકા આદિ 6 દ્રવ્ય કયા છે. તેમાં કાળને દ્રવ્ય કહ્યું નથી. જીન આગમ, જીનેશ્વર ભગવંતે જે શાસ્ત્રો ઉપદેશ્યા, આચારાંગ સુગણાંગ થાણાંગ સમવયાંગ ભગવતી સૂત્રાદિ, એ બધા શાસ્ત્રોમાં ધર્માસ્તિકા અધર્માસ્તિકા આદિ 6 દ્રવ્ય કયા છે. ધર્મ આસ્તિકાય, ધર્મ નામનું એક દ્રવ્ય છે જગતમાં, સર્વત્ર વ્યાપેલું છે. આજે એક દ્રવ્ય એવું સર્વત્ર વ્યાપેલું છે કે આપણે અહીંયા બોલીએ એ પૂતગલ પરમાણુ પકડીને અમેરિકા પહોંચાડી દે, એવું બધે જ વ્યાપેલું છે. દ્રવ્યની શોધ કરી, તેથી અહીંયા મોબાઈલ ફોન હોય કે સીધું પહોંચી જાય અમેરિકાએ, કેમ કે એ દ્રવ્ય બધે જ છે. એમ ધર્માસ્તિકા સર્વત્ર પ્રસરેલું છે, જે આપણે ચાલવું હોય તો ચાલવામાં મદદરૂપ થાય. એવું અધર્માસ્તિકા નામનું દ્રવ્ય સર્વત્ર પ્રસરેલું છે 14 રાજલોકમાં, કે આપણે બેસવું હોય ઊભું રહેવું હોય તો રહી શકાય. એ દ્રવ્ય છે માટે જ ઊભું રહી શકાય, ચલાવે નહીં. માછલી પાણીમાં ચાલે, પણ પાણી એને મદદરૂપ છે, પાણી ચલાવે નહીં. કે ભાઈ એને મછલી નહીં ચાલવો નહીં ચલાવે, પણ ચાલવું હોય તો પાણી જોઈએ જ માછલી માટે. તેમ આપણે આ જગતમાં ક્યાંય જવું હોય તો ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જગતમાં છે, માટે આપણે ચાલી શકીએ છીએ. આ બેઠા છીએ તો આ ધર્માસ્તિકાયનું એવું દ્રવ્ય છે કે આપણી ઈચ્છા થાય કે અહીંયા નથી ચાલવું, બેસવું છે તો બેસી શકાય. હા, એ સ્થિતિમાં સહાયરૂપ છે. આ પેલું ગતિમાં સહાયરૂપ છે. આ બધા દ્રવ્યો સ્વાભાવિક જગતમાં છે જ. જીનાગમમાં ધર્માસ્તિ અને ધર્મ અસ્તિકાય, અસ્થિ એટલે દ્રવ્યનું હોવા પણ તેને અસ્થિ કહેવાય, અને કાય એટલે તેનો સમૂહ, તે બધાનો સમૂહ ભેગો થાય કાય કહેવાય. અસ્થિ કહેતે એટલે પદાર્થનું હોવા પણ. ધર્મ અસ્તિકાય, ધર્મ નામના દ્રવ્યનું અસ્થિ એટલે હોવા પણ, તેનો કાય એટલે સમૂહ. એવું આ ધર્માસ્તિકા આદિ 6 દ્રવ્ય કયા છે. 6 કયા કયા આદિ? તો કે ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ. આકાશ એટલે પોલાણ જે છે તે આકાશ દ્રવ્ય કહેવાય. પેલો આકાશ નહીં, આપણે કહીએ છીએ નથી. પછી હા જીવાસ્તિકા, અજીવાસ્તિકા જીવ નામનો જીવના અસંખ્યાત પ્રદેશ છે, એટલે એ પણ અસ્તિકાય છે. પછી અજીવ્ય આસ્તિકાય અથવા પૂતગલાસ્તિકાય કહો, તે પણ એક દ્રવ્ય છે. જીવ અજીવ, ધર્મ અધર્મ, આકાશ અને કા. આકાશ પણ અસ્તિકાય અસંખ્યાત પ્રદેશી લોકાકાશ છે, અને આકાશ નામનું જે દ્રવ્ય છે લોક અલોક બે ભેગા કરીએ તો અનંત પ્રદેશી થાય છે. અને પછી રહ્યું કાળ. એ કાળ દ્રવ્ય છે, અસ્તિકાય નથી. એમાં એ સમૂહ નથી. એ ઔપચારિક દ્રવ્ય તો માને છે શ્વેતાંબર, દિગંબર ઔપચારિક નથી માનતા. એ બધી વાત આમાં આવશે. એ દ્રવ્ય માને છે, જ્યારે શ્વેતાંબરને માત્ર ઔપચારિક કહેવા માત્ર દ્રવ્ય માને છે. પણ કાળ એટલે સમય માત્ર જ છે. એ વાત આમાં ખુલાસો કરશે. આવા 3 પત્રો છે, અઢી પત્રો. આમાં કે છે હવે તેમાં કાળને દ્રવ્ય કયું છે? આ ધર્માસ્તિકા આદિ 6 દ્રવ્ય કયા છે? તેમાં કાળને દ્રવ્ય કયું છે? કાળને અસ્તિકાય નથી કહ્યું, કાળાસ્તિકાય નથી કહ્યું, કાળ દ્રવ્ય એમ કહ્યું, છઠ્ઠું. અને અસ્તિકાય 5 કયા છે? 6 દ્રવ્યોમાંના 5 અસ્તિકાય અને કાળ દ્રવ્ય. માત્ર કાળ દ્રવ્ય જ, અને કાય નહીં લાગે. કાળને અસ્તિકાય કહ્યો નથી. કાળ એટલે સમયની પરિવર્તના કરે તેને અસ્તિકાય કહ્યો નથી. તેનો શો હેતુ હોવો જોઈએ? પહેલા પેરેગ્રાફમાં માત્ર કોઈએ પ્રશ્નો જ લખ્યા છે, તે કૃપાલે પાછા દોરાવે છે.
કે તેને એ કાળને અસ્થિકાય કહ્યો નથી, એનો શું હેતુ હોવો જોઈએ? એનું કારણ શું હશે? કદાપી કાળને અસ્થિકાય ને કહેવામાં આવે એવો હેતુ હોય કે ધર્માસ્તિ કાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે અને પરમાણુ પૂતગલ તેવી યોગ્યતાવાળા દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી. જે શંકા કરનાર કહે છે વ્યક્તિ કે કાળને અસ્થિકાય કહેવામાં નથી આવ્યો, એનું કારણ આ હોઈ શકે કે ધર્માસ્તિ કાયાદિ પ્રદેશના સમૂહ રૂપે છે. ધર્માસ્તિ કાયાદિ એટલે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, જીવાસ્તિકા, અજીવાસ્તિકા અને આકાશસ્તિકા એ બધાના પ્રદેશ એકબીજાથી મળેલા છે, સમૂહ રૂપે છે. આ બધાના પ્રદેશો એકબીજાને જોડાયેલા છે. પ્રદેશના માપથી ગણીએ તો એનું માપ નીકળે, બાકી એક પિંડ જ છે. ધર્માસ્તિકાના ટુકડા નથી, અધર્માસ્તિકાના ટુકડા નથી, જીવાસ્તિકાના ટુકડા નથી, પણ પૂતગલાસ્તિકાના ટુકડા છે. પણ એ બધા એકમેક સમૂહ રૂપે થઈ શકે. બે સ્કંદ, ત્રણનો સ્કંદ, યાવત, લાખ, અનંત સંખ્યાત બધા સ્કંદો થઈ શકે, એટલે એને પણ અસ્થિકાય કહેવામાં આવ્યો છે. ત્યારે બીજા દ્રવ્યો તો એક રૂપે જ છે. કપડું 100 મીટર કપડું લાવ્યા તો કે મીટરના ટુકડા નથી, મીટરથી માપીએ તો 100 મીટર થાય. એટલે આપણે કપડું કેટલા લાવ્યો તો કે 100 મીટર લાવ્યો, તો શું 100 ટુકડા છે? ટુકડા નથી, પણ મીટરથી માપવામાં આવે તો 100 મીટર થાય. એમ આત્માના પ્રદેશોને પ્રદેશ નામના ગજથી માપવામાં આવે તો અસંખ્યાત પ્રદેશી થાય. પણ પૂતગલાસ્તિકાયમાં એના એક એક પૂતગલ જુદા છે, પણ એ ભેગા સ્કંદ રૂપે થઈને સમૂહ રૂપે રહી શકે છે. જે કાળ દ્રવ્યમાં એવું નથી. કાળ દ્રવ્ય કાલાણુ દિગંબર પ્રમાણે બધા એક એક રત્ન રાશિની જેમ છૂટા છે, એ સમૂહ રૂપે ભેગા નહીં થઈ શકે. એટલે એને કાળ, એટલે એને કાય નથી કહ્યું. કાય એટલે સમૂહ, ભેગા નહીં થઈ શકે. ધર્માસ્તિકા આદિ પ્રદેશના સમૂહ રૂપે છે અને પરમાણુ પૂતગલ તેવી યોગ્યતાવાળા દ્રવ્ય છે. પૂતગલ પરમાણુમાં તેવી યોગ્યતા છે કે એ સમૂહ રૂપે ભેગા મળી શકે ને છૂટા પણ પડી શકે. માટે પરમાણુ પૂતગલ તેવી યોગ્યતાવાળા દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી. કાળ દ્રવ્ય એવી રીતે એના કાળના એ પ્રદેશો ભેગા થઈ શકે નહીં. કાળના સમય છે કહેવાય છે, એ ભેગા થઈ શકે નહીં. માત્ર એક સમયરૂપ કાળ છે, માત્ર એક સમયરૂપ જ છે કાળ. તેથી કાળને અસ્થિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો, પછી ત્રીજો, એમ સમયની ધારા વર્ત્યા જ કરે છે. કેવી શંકા કરે છે કે કાળને કેમ અસ્થિકાય કહી દેવો? તમે કહો છો કે કાળ એક સમય છે, વર્તમાન કાળ, તો એક સમય પછી બીજો સમય આવ્યો કે નહીં? એ ગયો, એ ભૂત થઈ ગયો, ભવિષ્યનો વર્તમાન થયો, એક સમય ગયો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એના વચ્ચે કોઈ ગેપ નથી. તો પછી એક એકને અડેલું છે તો એની સમજ કોને? એ પણ ભેગું જ થઈ ગયું, એમ પ્રશ્ન છે. કોઈ વ્યક્તિનો કૃપાલને પૂછે છે કે ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો સમય આવ્યો. કાળનો નાનામાં નાનો ભાગ તે સમય છે. એક સમય પછી બીજો, પછી ત્રીજો, એમ સમયની ધારા અખંડ વર્ત્યા જ કરે છે. અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, વચ્ચે કોઈ જગ્યા તો નથી, જગ્યા પરથી નથી સ્થાનાંતર. તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે. એકબીજા સમયો જોડાયેલા છે તો એને પણ અનુસંધાન તો છે, એટલે એ પણ સમૂહાત્મક થઈ ગયું, એક જ સમૂહ થઈ ગયો, એમ સંભવે છે. જેથી કાળ પણ અસ્થિકાય કહી શકાય. માટે કાળને પણ અસ્થિકાય કહેવો જોઈએ, એમ પ્રશ્ન કર્યો. વળી સર્વજ્ઞને 3 કાળનું જ્ઞાન થાય છે. કોઈ એમ પ્રશ્ન કરે કે ભાઈ બધા ભૂતકાળના સમય બધા એકબીજાને અડીને જ હજુ સુધી રહેલા છે, એ કેવી રીતે કોણ જાણશે? વર્તમાન સમય એક સમય માત્ર, એ તો બીજા આવતા આવતા બધું ગયું. કોણે જોયું ભૂતકાળમાં શું થયું? તો કે ભગવાનનું કેવળ જ્ઞાન છે, 3 કાળનું જાણે છે. એટલે ભગવાનના જ્ઞાનમાં છે કે અનંત કાળથી સમૂહ રૂપે જ ચાલ્યું આવે, અરે અનુસંધાન રૂપે એકબીજાની પાછળ ચાલ્યા જ આવે છે, એ વાત કે છે. જેથી કાળ પણ વળી સર્વજ્ઞને 3 કાળનું જ્ઞાન થાય છે.
એમ કહ્યું છે. તેથી પણ એમ સમજાય કે સર્વકાળનો સમૂહ જ્ઞાન ગોચર થાય છે. ત્રણેય કાળનો જે કાળ, ત્રણેય કાળ ભૂત ભવિષ્ય વર્તમાન, એ ત્રણેય કાળમાં જે સમૂહ થયો આ સમયનો, તે પણ એમના તો જ્ઞાનમાં બધું સાથે દેખાય છે એક જ સમયમાં. અને સર્વ સમૂહ જ્ઞાન થતો હોય અને સર્વ સમૂહ જ્ઞાન ગોચર થતો હોય તો કાળ અસ્થિકાય સંભવે છે. તો કાળને પણ અસ્થિકાય થવો જોઈએ, કેમ કે એકબીજાને પણ અડેલો છે. અને જીનાગમમાં તેને અસ્થિકાય ગણ્યો નથી, અને જીનાગમમાં તો તેને અસ્થિકાય કહ્યું નથી કાળને. એ આશંકા લખેલ તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવાયું છે. હવે એનો તમે જે પ્રશ્ન કર્યો એનું સમાધાન કૃપાલ કે નીચે અમે લખીએ છીએ. જીનાગમમાં એવી પ્રરૂપણા છે કે કાળ ઔપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી. આ શ્વેતાંબરની માન્યતા. શ્વેતાંબર એમ કે છે કાળ કહેવા માત્ર દ્રવ્ય છે, વાસ્તવિક દ્રવ્ય નથી, ઉપચાર માત્ર છે કે જે વસ્તુને પરિવર્તન કરવામાં સહાયરૂપ છે. એટલે કે જૂનાનું નવું કરે, નવાનું જૂનું કરે. આજે પ્લાસ્ટિકનો ગ્લાસ હોય એનો વર્તમાન સમયમાં જે જોઈએ છે બીજા સમયમાં નથી, જીર્ણ થતો જાય છે. અને જે જીર્ણ થઈ ગયા પછી એના પરમાણુ પાછા, ગ્લાસ તૂટી ગયો પ્લાસ્ટિકનો, એ પાછું પ્લાસ્ટિકના ટુકડાઓને પાછા નાખી કામને ફરી નવો ગ્લાસ બનાવ્યો તો નવા પર્યાય થયા. એટલે નવું વર્તમાન હોય એનું જૂનું કરે અને જૂનું એને પાછું નવું બનાવી દે, એ કાળ દ્રવ્યનું કારણ છે. એટલે કે એ આવી રીતે વર્તના એટલે પર્યાય પલટવામાં સહાયરૂપ દ્રવ્ય છે, એટલે કે ઉપચારિક માત્ર દ્રવ્ય છે, એમ શ્વેતાંબર મતનું કહેવું છે. જીનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી, સ્વભાવથી બનેલું એવું દ્રવ્ય નથી. જે પાંચ અસ્થિકાય કયા છે તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. પણ પાંચ જે ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ અસ્તિકા, જીવાસ્તિકા, દિવાસ્તિકા, એ પાંચ કયા છે તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે પાંચે દ્રવ્યોમાં જે પર્યાયનું પલટવાપણું છે એમાં જે કરનાર છે એ બધું પલટવાપણું, તેનું નામ કાળ દ્રવ્ય છે. તેની વર્તના, પાંચે દ્રવ્યોની વર્તના, ભૂત ભવિષ્ય વર્તના કરવામાં કારણરૂપ આ કાળ દ્રવ્ય છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. એ વર્તન થઈ રહ્યું છે નવાનું જૂનું, એનામાં કારણરૂપ કાળ દ્રવ્ય છે. જેમ કે આ કપડું જીર્ણ થતું જાય, કાળ દ્રવ્ય છે, એટલે કાળ જૂનું કરે છે. સમય સમયે કાળ જાય જેમ જેમ જીર્ણ થતો જાય છે બીજો પદાર્થનું સ્વરૂપ. જેમ ધર્માસ્તિકા એક સમય અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતું નથી. ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય આખા સકલ 14 રાજરત્નમાં એક પિંડ રૂપે, એક જ દ્રવ્ય રૂપે છે, એના ટુકડા નથી. અને બધા જ એના પ્રદેશો એક સમૂહ સાથે જ છે. તેમ કાળ સમૂહ રૂપે નથી. એક સમયવર્તી લય પામે ત્યારે પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. કાળ દ્રવ્યમાં આવો સમૂહ એક સાથે નથી. કાળમાં તો વર્તમાન સમય એક જ છે, એ ગયો કે પછી બીજો સમય આવે, ઉત્પન્ન થાય છે, એમ કે છે. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. તે સમય છે એક સમય, એ દ્રવ્યને વર્તન પલટવામાં અને પર્યાય બદલવામાં એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ દ્રવ્યનો ભાગ છે. સમય મૂળ દ્રવ્ય નથી, પણ ઔપચારિક દ્રવ્ય છે, એમ શ્વેતાંબરનું કહેવું છે. સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે. તેનો મુખ્ય અર્થ તો એમ છે કે પંચાસ્તિકાય દ્રવ્ય પર્યાયાત્મકપણે તેમને જ્ઞાન ગોચર થાય છે. સર્વજ્ઞ ભગવાનનું સર્વકાળનું જ્ઞાન છે, ત્રણેય કાળ જાણે છે ભગવાન. તેનો મુખ્ય અર્થ એમ છે કે પંચાસ્તિકાય જે છે એ બધા દ્રવ્ય પર્યાયાત્મકપણે તેમને જ્ઞાન ગોચર છે. આ બધું કોણે જાણ્યું કે ધર્મ અધર્મ આ બધું છે આવી રીતે દ્રવ્ય? તો કે કેવળ જ્ઞાનીઓ. એ પાંચે અસ્થિકાય, જીવ અજીવ વગેરે એ બધા કેવળ ના જ્ઞાનમાં આ બધા દ્રવ્યો, એના પર્યાયો, બધા ગુણો એક સમયમાં જણાય છે.
પંચાસ્તિકા દ્રવ્ય પર્યાત્મકપણે તેમને એટલે કેવળ જ્ઞાનીઓને જ્ઞાન ગોચર થાય છે, અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વકાળનું જ્ઞાન કહેલું છે. અનંત પર્યાય અનંત દ્રવ્યના થઈ ગયા આ દિવસ સુધી એ બધાનું જ્ઞાન જેને છે તેને સર્વકાળનું જ્ઞાન કહેલું છે. ભૂત ભવિષ્ય વર્તમાન સર્વકાળનું જ્ઞાન કેવડીને છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તો દેખે, તો શું કેવળ જ્ઞાનીઓ ભૂત ભવિષ્ય વર્તમાનના સમયો જે છે એને કેવી રીતે દેખે? તો કે કેવળ જ્ઞાનીઓ પણ એક સમયમાં તો એ સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે. વર્તમાન કાળ તો એક સમય જુએ છે કેવળ જ્ઞાનીઓ પણ, તો બાકીના ભૂત ભવિષ્યના શું જુએ? અને ભૂતકાળ કે ભાવિ કાળને વર્તતો દેખે નહીં. ભૂતકાળ જે બીતી ગયો એને હમણાં નહીં જુએ કે વર્તી રહ્યો છે. ભૂતકાળ કે ભવિષ્યથી આવનારો એને પણ હમણાં નહીં જુએ, વર્તમાનમાં નહીં જુએ એના કેવળ જ્ઞાનમાં. અને ભૂતકાળ કે ભાવિ કાળને વર્તતો દેખે નહીં. જો તેને પણ વર્તતો દેખે તો તે પણ વર્તમાન કાળ જ કહેવાય. એક સમય માત્ર વર્તમાન કાળ છે. ભૂત ભવિષ્ય કાળને કેવળ જ્ઞાનીઓ પણ ભૂત રૂપે જુએ, ભવિષ્ય રૂપે જુએ, પણ વર્તમાનમાં એને વર્તમાન કાળ રૂપે ન જુએ. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યા પણ એ અને ભાવિ કાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. ભૂતકાળ જે વહી ગયો એટલે એના કેવળ જ્ઞાનમાં એવું દેખાય છે એક સમયમાં કે આ જે સમય તો એ વહી ગયો છે, અને ભૂતકાળમાં ભાવિ સમય આવી રીતે આપશે એમ જુએ છે. ભૂતકાળ દ્રવ્યને વિશે સમાઈ ગયો છે. ભૂતકાળ એ દ્રવ્યમાં સમાઈ ગયો અને ભાવિકાળ સત્તા પણ એ રહ્યો છે. બેમાંથી એકેયનું વર્તવા પણ નથી, બે વર્તનમાં નથી. માત્ર એક સમયરૂપ એવું વર્તમાન કાળ જ વર્તે છે. વર્તમાનમાં તો એક જ સમયકાળ વર્તે છે. માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાષ્યમાન થાય છે. વર્તમાન કાળ એક સમય માત્ર છે. ભૂતકાળ દ્રવ્યમાં ભળી ગયો, વર્તમાન ભવિષ્યકાળ સત્તારૂપે છે. એટલે કેવળ જ્ઞાનીને પણ વર્તમાન કાળ તો એક સમય રૂપ જ દેખાય છે. હવે કૃપાલદેવ આ વાત એક ઘડાના દ્રષ્ટાંતે આપણને સમજાવે છે કે માટીનો એક ઘડો, તો વાત જાણે જીવો સમજી શકે એના માટે કહે છે. એક ઘડો હમણાં જોયો હોય, આપણે એક માટીનો એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો, ફૂટી ગયો. બીજે સમયે માનો ફૂટી ગયો, ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી. હવે ફૂટી ગયો, ઠીકરા થઈ ગયા. હવે ઘડાપણે આપણને જોયો નહીં, આપણે દેખાતો નથી. પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે. આપણને ખ્યાલ છે કે આ ઘડો આવો હતો, હમણાં ફૂટી ગયો, પણ એનો પહેલા હવે ભૂતકાળ થઈ ગયું. પહેલા ઘડો હતો જે વર્તમાનમાં એ હવે ફૂટી ગયો, પણ હતો તો આવો ઘડો. આપણા જ્ઞાનમાં જેમ હોય છે તેમ જ્ઞાની પુરુષને પણ એમ જ હોય છે. વર્તમાન પર્યાય એક સમયરૂપ ઠીકરા રૂપ જુએ, પણ એ પહેલા ઘડારૂપ હતો તો પહેલા કેવી પર્યાય હતી એ પ્રમાણે જ્ઞાનમાં દેખાય છે. એક ઘડો હમણાં જોયો, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો, ત્યારે ઘડાપણે વિદ્યમાન નહીં. પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે. તેમજ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે. બીજી રીતે હવે ભવિષ્યકાળની વાત કરે. હમણાં એક માટીનો પિંડ પડ્યો છે, ઘડો થયો નથી. તેમજ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે, તેમાંથી થોડો વખત ગયે ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે. આપણને પણ ખ્યાલ આવે, કુંભાર ઘડો બનાવતો માટીનો પિંડ હોય, પણ એને બીજા નવા બનેલા હોય તો કે આ માટી છે ને આ બધી ઘડા રૂપે થવાની, આવા રીતે એમ આપણે પણ કલ્પના કરી શકીએ. તે નિપજશે તેમ જ્ઞાનમાં તેને પણ ભાસી શકે કે જે ભવિષ્યકાળ છે તે બધે આવી રીતે વર્તમાન થશે. તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડા રૂપે વર્તતો હોતો નથી. વર્તમાનમાં માટીનો પિંડ ઘડો થયેલો કોઈ જોતું નથી, પણ થશે એમ કરીને જુએ છે. એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળ જ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે. ભૂતકાળને કેવડી જુએ, ભવિષ્યને પણ જુએ અને વર્તમાનને પણ એક સમયમાં એક સાથે જુએ,
પણ ભૂતકાળને પેલો ઘડો પહેલા હતો પણ હમણાં ફૂટી ગયો, પહેલા હતો એમ આપણે કેમ મનમાં હોય, તેવી રીતે જુએ ભવિષ્યકાળને જેમ માટીનો પિંડ ભવિષ્ય ઘડો થવાનો છે આપણને કેમ ભાષ્યમાન થાય, તેમ એમને કે આ બધા સમયો છે ને પછી આવી રીતે એનું રૂપાંતર આ રીતે થવાનું છે. એ રીતે ભવિષ્યને ભવિષ્ય રૂપે જુએ, ભૂતને ભૂત રૂપે જુએ, વર્તમાન તો એક સમય માત્ર જુએ છે. એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળ જ્ઞાન છતાં, ત્રણેય કાળનું જ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે. આ થઈ શ્વેતાંબરની માન્યતા. હવે 3 લીટીમાં દિગંબરની માન્યતા કે છે સૂર્યને લીધે જે દિવસ રાત્રિ રૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે. સૂર્યના પ્રમાણે કે ભાઈ હવે આ થયો તો હમણાં દિવસ છે, પછી સૂર્યાસ્ત થશે, પછી રાત્રિ થશે, આ 12 કલાક રાત્રિ, 24 કલાકનો એક દિવસ થયો, પછી મહિનો થયા, વર્ષ થયું, કે એમાં સેકન્ડ, પછી 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટનો 1 ઘંટો, 12 કલાકનો એક દિવસ, આ 24 કલાક રાત્રિ દિવસ, એ જે છે એ બધો વ્યવહાર કાળ છે. આમ માને છે દિગંબર, સૂર્યને લીધે જે દિવસ રાત્રિ રૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે. કેમ કે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી, નહીં, એ તો પૂતગલનો પિંડ છે. સૂર્ય વિમાન છે અને આતાપ નામના એવા તેમાં જીવોને આવા કર્મનો ઉદય છે, તે આતાપ કર્મનો, એટલે આવું આ સૂર્યને આવું પ્રકાશ મારે છે, એટલી ગરમી છે એમાં. કેમ કે સૂર્ય એ પૂતગલનો પિંડ, સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે. આ વ્યવહાર કાળ કે હવે નિશ્ચય કાળ કેવી રીતે એક દિગંબર માને તે કહે છે. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે. આપણે અહીંયા રત્નોનો ઢગલો કર્યો તો દરેક રત્ન કેમ જુદા હોય, ભલે એકબીજાને અડીને હોય, પણ એ કઈ ચોટેલ અડીને એકમેક થયેલા નથી. તેમ રત્ન રાશિની જેમ દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે અને તે આકાશના અસંખ્યાત પ્રદેશે, પ્રત્યેક પ્રદેશે એક એક અણુ રહેલો છે, કાલાણુ. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે એમ તેમનો અભિપ્રાય નથી. એ દરેક કાલાણુ રત્ન રાશિની જેમ છૂટા છે પણ મળેલા નથી એમ દિગંબરનો અભિપ્રાય છે. અને તેથી કાળને અસ્થિકાયપણે ગણ્યો નથી. એનું કાય એટલે સમૂહ એમાં થતો નથી, એકમેક થતા નથી, બધા છૂટા જ રહે. અને એ જે દ્રવ્ય કાળાણુ છે એ આ વ્યવહાર કાળમાં સહાયક છે, એને લઈને વ્યવહાર કાળ થાય છે, એમાં મદદરૂપ છે. એ કાળાણુ ન હોય મૂળ દ્રવ્ય દિગંબર પ્રમાણે તો આ વ્યવહાર કાળ પણ થાય નહીં, આ પરિવર્તનારૂપ કાળનું જે કરવાપણું છે નહીં થાય, એમ દિગંબરનું માનવું છે. જ્યારે શ્વેતાંબર કહે છે એ અનિશ્ચય કાળ છે જ નહીં, કાળાણુ ઉપચાર માત્ર દ્રવ્ય છે, એક સમય માત્ર છે, એમ એમનું માનવું છે. કૃપાલદેવનું તો જેમ છે તેમ કહેવું છે. કેમ કે આ બધા અપ્રયોજનભૂત તત્વ છે, એમાં કોઈ ઝઘડા ટંટા હોય નહીં. જે માન્યતા, જે કેવળ જ્ઞાન છે બધું સમજાઈ જશે. જેમ માન્યતાઓ બે પ્રવર્તે છે કહી દીધું. અને તેથી કાળને અસ્થિકાયપણે ગણ્યો નથી. એકમેક પૂતગલની જેમ થઈ શકતા નથી છૂટા હોવા છતાં, કે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકા આકાશ કે કાળની જેમ કે જીવ દ્રવ્યની એમ એક નથી જ સમૂહ રૂપે, પણ પ્રત્યેક કાલાણુ છૂટા છે માટે એને અસ્થિકાયપણે ગણ્યો નથી. હવે કૃપાલે કે જે આ વાતને વિશેષ સમજવી હોય તો કેવી યોગ્યતા જોઈએ? પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દ્રઢ સાધન સહિત મુમુક્ષુએ સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવાયું છે. આ દ્રવ્યની મૂળ દ્રવ્યની વાતો છે, તો કે તમારો વૈરાગ્યક્ષમ જેટલો બળવાન હશે તેટલી જ આ વાત સમજાશે. પ્રત્યક્ષ સત્સમાગમમાં, જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સત્સમાગમમાં તેના પ્રત્યે ભક્તિ હશે, વૈરાગ્ય આદિ હશે, એટલે કે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ આ હશે, દ્રઢ હશે, દ્રઢ સાધન સહિત હશે, સાચી હશે. એ મુમુક્ષુએ અને પછી સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવાયું છે. સદગુરુ આ 6 દ્રવ્યોનું સ્વરૂપ જેમ સમજાવે તેમ જ વિચારવાયું છે, અને એ પણ પોતાની ભૂમિકા થઈ જ એનો મર્મ સમજાય છે. હવે અંતમાં કે છે, આ વાત પૂરી કરી. હવે અભિનંદનજીની શ્રી દેવચંદ્રજી કૃત સ્તુતિનું પદ લખી અર્થ પૂછાવ્યો.
કોઈ અર્થ પૂછાવ્યો છે અભિનંદન ભગવાન દેવચંદ્ર સંવનમાંથી. તેમાં પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જ શું પ્રતીત હો મિત, એમ કોઈ પૂછ્યું કે પૂદગલના અનુભવનો ત્યાગ છોડીને ત્યાગ કરીને કરવી જ શું પ્રતીત, કરવી જ શું, જ શું જુદા પાડી દીધા, હા જુદું પાડી, એટલે કરવી જ શું પ્રતીત એમ લખાયું છે તેમ મૂળ નથી. મૂળ એમ નથી, મૂળ તો એમ છે કે પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો મિત, એમ મૂળ પદ છે. જસુ એટલે જેની, એટલે કે વર્ણગંધાદિ પૂદગલ ગુણના અનુભવનો અર્થાત રસનો ત્યાગ કરવાથી તે પ્રતિ ઉદાસીન થવાથી જસુ એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે એમ અર્થ છે. એટલે કે આત્માની પ્રતીતિ એટલે શ્રદ્ધા કેવી રીતે કરવી, તો તમારે કે પૂદગલ અનુભવનો ત્યાગ કરવો. એટલે શું? પૂદગલો કયા? વર્ણ ગંધાદિ પૂદગલના ગુણો, એટલે કે રૂપ રસ ગંધ સ્પર્શ, આ બધા પૂદગલને નો અનુભવ મૂકવો, એમાં રસ મૂકી દેવો, એમાં આસક્તિ છોડી દેવી, તો આત્માનો સ્વાદ આવે. પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત, આત્માની પ્રતીતિ તો થશે. પૂદગલના ચામડા અડકામાં જ વર્તી રહેશે કે પૂદગલના પરમાણુમાં વર્તી રહેશે મોંમાં, ત્યાં સુધી આત્માનો સ્વાદ નહીં આવે. એટલે વર્ણગંધાદિ પૂદગલ ગુણના અનુભવનો અર્થાત રસનો ત્યાગ કરવાથી તે પ્રત્યે ઉદાસીન થવાથી વૈરાગ્ય આવવાથી પૂદગલ પ્રત્યે, પૂદગલના ભોગો પ્રત્યે કરવી જસુ એટલે જેની, એટલે કે આત્માની પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે એમ અર્થ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો કે આત્માની શ્રદ્ધા કરવી હોય તો પૂદગલ પ્રત્યેનો રાગ છોડવો પડશે. પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો મિત. તમારે આત્માની પ્રતીત એટલે શ્રદ્ધા કરવી હોય તો તમારી વૃત્તિ અનાદિથી પૂદગલમાં જ મોહ પામેલી છે. જે દેખાય છે આપણે બધું એ પૂદગલ છે, એ જ રૂપી દ્રવ્ય છે. આ શરીરથી લગાવીને મકાન, દુકાન કે પૈસા કે દાગીના, બધા પરિગ્રહ આદિ, એ બધા પ્રત્યે સગાવાલા પ્રત્યે જે મોહ છે એ બધો પૂદગલ પ્રત્યેનો મોહ છે. કેમ કે રૂપી દ્રવ્ય છે, એનો મોહ ઘટાડવો જ પડશે, તો જ આત્માની યથાર્થ શ્રદ્ધા થશે. જ્યાં સુધી રાગદ્વેષ પરમો થશે ત્યાં સુધી વૈરાગુપશમ આવશે નહીં, અને વૈરાગુપશમ ના આવે ત્યાં સુધી આત્માનો ખરી રીતે આત્માનો વિશ્વાસ પણ નહીં આવે. આપણે ભલે આત્મા આત્મા કરીએ, પણ 506મો પત્રમાં કહ્યું તેમ તમને કે પૂદગલ પ્રત્યેનો રાગ જ ખસતો નથી, તો તમને વાત ભલે સંભળાય આત્મા છે કે નિત્ય છે વગેરે, પણ તમને યથાર્થ શ્રદ્ધા નહીં થાય. વૈરાગુપશમ હોય તો જ થશે. માટે કે છે ઉપદેશ બોધના ગ્રંથો પહેલા વાંચો, વિચારો, તો યોગ્યતા આવીએ તમને 6 પદ જે આત્મસિદ્ધિમાં કહે એની શ્રદ્ધા થશે, અને શ્રદ્ધા એ ચમકી. પત્રાંક 699 મુંબઈ શ્રાવણ 1952. આ પણ પત્ર કોના પર છે નામ નથી. કાલે જે 6 દ્રવ્યની વાત હતી તે જ્યાં વાત છે, થોડો ફરક છે પણ એ જ ભાવ સમજાવે છે. મુંબઈ શ્રાવણ 1952. પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પંચ અસ્થિકાય અથવા 6 દ્રવ્ય, કેમ કે કાળ દ્રવ્ય અસ્થિકાય નથી, માટે એમાં લીધું નથી. એટલે પંચ અસ્થિકાય જે વડે આખું આ વિશ્વ બનેલું છે તેનું સ્વરૂપ અત્રે સંક્ષેપમાં કહીએ છે. આખું વિશ્વ કેવી રીતે બનેલું છે તે કહીએ છીએ. તો કે આ 5 દ્રવ્યોનું બનેલું છે. જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ અને આકાશ, એ 5 અસ્થિકાય કહેવાય છે. જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ એટલે જીવાસ્તિકાય અથવા જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય, એ 5 અસ્થિકાય કહેવાય છે. અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ છે, હોવાપણું છે, અને કાય એટલે તે સમૂહ રૂપે છે, સમૂહ રૂપે ભેગા રહી શકે છે. તેથી
જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય અને આકાશ અસ્તિકાય, એ 5 અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશ સમૂહાત્મક વસ્તુ. એક પ્રદેશ એવા અનંત પ્રદેશ પણ ભેગા રહી શકે સમૂહરૂપે એવી જે વસ્તુ તેને અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશ સમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા છે. એક પરમાણુ પૂદગલ વસ્તુનો નાનામાં નાનો ભાગ કયો? પરમાણુ, કે જેના 2 વિભાગ ન થઈ શકે. જગતમાં 6 દ્રવ્યોમાંનું એક જે દ્રવ્ય છે પૂદગલ દ્રવ્ય, રૂપી દ્રવ્ય છે, અને એના નાનામાં નાનો ભાગ તેને પરમાણુ કહેવામાં આવે છે. 3 પ્રકારની વસ્તુ છે. પૂદગલનો નાનામાં નાનો ભાગ તે પરમાણુ, અને જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, આકાશ અને ધર્મ અધર્મ, આ 5 દ્રવ્યોનો નાનોમાં નાનો ભાગ પ્રદેશ કહેવાય છે. અને સમયનો નાનામાં નાનો ભાગ સમય જ કહેવાય છે. કાળનો નાનામાં નાનો ભાગ સમય કહેવાય છે. એમ એક પરમાણુ પ્રમાણે એટલે એક રૂપી એવા પૂદગલ પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા છે. મૂર્ત એટલે રૂપી, પૂદગલ રૂપી દ્રવ્ય, એનું જે નાનામાં નાનો ભાગ તે પરમાણુ, અને અમૂર્ત અરૂપી એવા જીવ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય, એ 4 દ્રવ્યોનો નાનામાં નાનો ભાગ તે પ્રદેશ કહેવાય છે. એક પરમાણુ પ્રમાણે, પરમાણુ જેમ નાનામાં નાના જેના 2 વિભાગ ન થઈ શકે એમ પ્રદેશના પણ 2 વિભાગ નહીં થઈ શકે, અને સમયના પણ નહીં થઈ શકે. એ સૌથી નાનામાં નાના વિભાગો છે. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા, સંજ્ઞા એટલે નામ છે. પરમાણુનો નાનામાં નાનો ભાગ, પૂદગલનો નાનામાં નાનો ભાગ તે પરમાણુ એવી સંજ્ઞા છે, એટલે એવું નામ છે એનું. અને જીવ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ એનું પ્રદેશ એવી સંજ્ઞા છે, એટલે એવું નામ છે શાસ્ત્રોમાં સમજવા માટે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે અસ્તિકાય કહેવાય. આવા અનેક પ્રદેશો, એક પછીથી 2, 4 લાખ, સંખ્યાત, અસંખ્યાત, અનંત, એ બધા આટલા પ્રદેશો ભેગા મળીને રહી શકે તેનું નામ છે અસ્તિકાય. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે અસ્તિકાય કહેવાય. હવે દરેક દ્રવ્યના શું પ્રમાણે કેવી રીતે છે હવે સમજાવે છે. પહેલા તો વ્યાખ્યા કરી, અસ્થિ શું, કાય શું, પરમાણુ શું, પ્રદેશ શું. હવે કે છે હવે જીવ દ્રવ્ય તે કેવી રીતે છે? તો કે એક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. આપણે બધા જીવ છીએ, પણ દરેકનું અસ્તિત્વ જુદું. તમારો જીવ જુદો, મારો જીવ જુદો. એવા અનંતા જીવ આ વિશ્વમાં છે, અનંતા. પણ એક જીવને કેટલા પ્રદેશ પ્રમાણ? અસંખ્યાત. હા, એક જીવના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ એટલે માપ. એક પ્રદેશથી માપીએ તો એક જીવનું માપ કેટલું થાય? અસંખ્યાત પ્રદેશ પ્રમાણ થાય. અનંત પ્રદેશ પ્રમાણ નહીં થાય. હા, કે સંખ્યાત પ્રમાણ બી નહીં. એક જીવ દ્રવ્યના કેટલા પ્રદેશો? તો કે અસંખ્યાત પ્રદેશ. એટલે આપણો આત્મા કેવો છે? અસંખ્યાત પ્રદેશ વાળો છે. અસંખ્યાત, સંખ્યામાં નહીં આવી શકે તેમ અનંત પણ નથી. અસંખ્યાત પછી ઉપર એક આવે, જ્યારે પૂરા થાય ત્યારે જગન્ય અનંત કહેવાય. એ પણ નહીં. એટલે એક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ શબ્દ વાપર્યો. પ્રમાણ એટલે માપ. જો જેમ કે એક ગજથી આપણને માપીએ કે મીટરથી, તો એ માપ થયું, મીટરનું માપ થયું.
એ માપતા માપતા કેટલા મીટરનું થાન છે? તો કે ભાઈ 100 મીટરનું થાન છે, એટલે એક મીટરથી માપ્યું, એટલે કે ગજથી માપ્યું 100 ગજ છે એમ કહેવાય. તેમ પ્રદેશરૂપી પ્રમાણ એટલે માપથી જો જીવના પ્રદેશોને માપીએ તો તે અસંખ્યાત પ્રદેશ થાય, એથી વિશેષ નહીં થાય ને સંખ્યાત પણ ઓછા પણ નહીં થાય. અને એ માપ પ્રત્યેક જીવનું સરખું છે. અનંતા જીવો જગતમાં રહેલા કોઈ પણ જીવમાં એક પ્રદેશ પણ વધારે ન હોય કે એક પ્રદેશ પણ ઓછો ન. જાતિ અપેક્ષાએ બધા જ જીવો એક સરખા જ છે, પ્રમાણ અપેક્ષાએ પણ સરખા જ છે. એક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. પૂતગલ પરમાણુ જો કે એક પ્રદેશાત્મક છે. પૂતગલનો જે નાનામાં નાનો ભાગ જેને પરમાણુ કહેવામાં આવે, પૂતગલ પરમાણુ જો કે એક પ્રદેશાત્મક છે. પૂતગલ પરમાણુનું માપ પણ એક પ્રદેશ જેટલું જ છે, પણ એ પૂતગલનો નાનોમાં નાનો ભાગ એટલે એને પરમાણુ કહેવામાં આવે છે. અને બીજા એક કાળ સિવાય દ્રવ્યનો નાનામાં નાના ભાગને પ્રદેશ કહેવામાં આવે છે, અને કાળ દ્રવ્યનો નાનામાં નાના ભાગને સમય કહેવામાં આવે છે. પૂતગલ પરમાણુ જો કે એક પ્રદેશાત્મક છે, પૂતગલનો પરમાણુ પણ એક પ્રદેશાત્મક જ છે, એક પરમાણુ. પણ આ જગતમાં તો પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. પરમાણુ આ જગતની અંદર સર્વત્ર એક એક પરમાણુ પણ અનંતા રહેલા છે, અને બે ભેગા પરમાણુ પણ એવા અનંતા રહેલા છે. આ સ્કંદ રૂપે એવા 3, 4, 5, 6, 8, 10, 100, 1000, લાખ, આમ એ ભેગા 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 આવા અનંતા છે. કોઈ બે રૂપે, કોઈ 5, 10 રૂપે, કોઈ સંખ્યાત અસંખ્યાત અનંત રૂપે. પણ આટલી સૂક્ષ્મ વસ્તુ છે આ એક પરમાણુ, એક પ્રદેશ અને એક સમયને કેવડી જોઈ શકે? આપણને જે કંઈ પણ દેખાય છે નાનામાં નાનું કોઈ પણ વસ્તુ, તે પણ અનંત પરમાણુનો પિંડ છે. અનંત ભેગા થાય ત્યારે જ આપણે આ ચામડાની આંખ જોઈ શકે. અનંત કરોડો અસંખ્યાત પણ નહીં. આપણને આ નાનામાં નાની વસ્તુ ક્યારે જોઈએ છે? એકવાર ફરી આ વાત થયેલી આપણે, જેમ કે બધું બંધ હોય કમાડ, એમાં એક ઝીણું કાણું હોય, એમાંથી સૂર્યનો પ્રકાશ આવતો હોય, તો એટલા બધા એમાં રજકણ આપણે ઝીણામાં ઝીણા દેખાય, નાના નાના. તેમાં નાનામાં નાનું એક રજકણ જે આપણી દ્રષ્ટિગોચર થાય, દ્રષ્ટિમાં દેખાય, તેમાં તેના પણ અનંત ભાગ થઈ શકે. 100 લાખ કરોડ નહીં, એ અનંત એવા પૂતગલ પરમાણુ એમાં છે ભેગા રહેલા, ત્યારે જ આપણને દેખાય છે. એટલું બધું દ્રવ્યનું સૂક્ષ્મત્વ છે. એટલે કે છે, અને એથી પણ કેસનું સૂક્ષ્મ હશે કે બટાકો કે કાંદા એક સોયની અણી ઉપર કેટલો ભાગ આવી શકે? એનો તો કેટલા પતર, એના અનંતા ભાગ, એને અંદર પાછા બીજા અનંતા, એવા અનંતા થતા, એમાં પાછા અનંત જીવ, એક એક જીવ પર અનંત કર્મ. કોઈ આપણી કલ્પનામાં નહીં આવે, માનવામાં નહીં આવે કે એવું હોતું હશે. પણ કેવળ જ્ઞાનીઓએ જ્ઞાન વડે આવું જોયું છે માટે કે છે. જો ન હોય તો શા માટે કહે? જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જોયું, કેવળ જ્ઞાનથી એટલે કહ્યું છે. એમ અનંત પરમાણુઓ પણ પૂતગલ પરમાણુ જો કે એક પ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી, એમ પરમાણુઓ એકબીજામાં ભળીને રહી શકે એવી એમાં શક્તિ રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે. અનેક પ્રદેશાત્મક એટલે એકમેક થઈને અનેક પ્રદેશો રહી શકે છે, અને તેથી જ એને અસ્થિકાય કહેવામાં આવે છે. જેથી તે પણ અસ્થિકાય કહેવા યોગ્ય છે. હવે આ જીવ દ્રવ્યને પૂતગલ દ્રવ્યની વાત કરી બેની,
પૂતગલ દ્રવ્ય ભલે પરમાણુ એક એક જુદું છે, પણ એ ભેગા થઈને રહી શકે છે, માટે અન્ય અસ્થિકાય કહેવામાં આવ્યો. ત્યારે જીવ દ્રવ્યના તો અસંખ્યાત પ્રદેશ કંઈ છૂટા નથી. આપણા જીવના એક એક ટુકડા જુદા નથી, ભેગા જ છે 100 મીટરના થાનની જેમ. પણ આ તો પ્રદેશ રૂપી પ્રમાણ, એટલે માપથી ગજથી માપવામાં આવે તો અસંખ્યાત પ્રદેશી થાય. તેવી રીતે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય કે આકાશ દ્રવ્ય એના કંઈ ટુકડા નથી. એક પૂતગલ દ્રવ્ય જેવું છે કે જે ટુકડા રૂપે પણ છે અને ભેગું પણ થઈને રહી શકે છે. તે પણ જેથી તે પણ અસ્થિકાય કહેવાયું છે. હવે ધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, ધર્મદ્રવ્યના પણ કેટલા પ્રદેશ? તો કે અસંખ્યાત પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ ધર્મદ્રવ્ય. અધર્મદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ. આકાશ દ્રવ્ય અનંત પ્રદેશ પ્રમાણ હોવાથી તે પણ અસ્થિકાય છે. હવે આકાશ દ્રવ્ય એવું છે કે એના બે વિભાગ છે, એક લોકાકાશ અને એક અલોકાકાશ. અલોકાકાશ એટલે ખાલી લોકાકાશ આપણે બોલીએ તો એમાં તો નહીં, આકાશ દ્રવ્ય જો કહીએ તો એમાં લોક અલોક બે ભેગા આવી ગયા, એટલે અનંત પ્રદેશી થઈ ગયું. એના એન્ડલેસ, કોઈ અંત જ નથી, અનંત પ્રદેશ છે જેના. એટલે આકાશ દ્રવ્ય અનંત પ્રદેશી, પણ લોકાકાશ કહીએ તો પાછો અસંખ્યાત પ્રદેશી થાય. જ્યાં 6 દ્રવ્યોનું અસ્તિત્વ છે તે લોકાકાશ. એ લોકાકાશની બહાર જે પુરુષાકારે લોક રહેલો, એની બહાર જે કંઈ પણ છે તે લોકાકાશ. તેમાં આકાશ દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્ય છે જ નહીં. એટલે ત્યાં કોઈ જીવ નથી, ત્યાં ગતિ, ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય ગતિ પણ કરી ન શકે. એટલે આકાશ દ્રવ્ય અનંત પ્રદેશ પ્રમાણ હોવાથી તે પણ અસ્થિકાય છે. એમ 5 અસ્થિકાય છે, જે 5 અસ્થિકાયના એકમેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે. અર્થાત લોક એ 5 અસ્થિકાયમય છે. આ લોક આખો 14 લોક જે આપણે જે આંખે દેખાય છે કે ભગવાનના જ્ઞાનમાં જે ઉપર દેવલોક આદિ કે નવગ્રૈવિક કે 5 અનુત્તર વિમાન આદિ કે નીચે 7 નરકો કે જ્યોતિષ વિમાનો કે ભુવનપતિના વિમાનો વગેરે, એ બધા જ એ બધો લોક 3 લોક કહેવાય, ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યક લોક. આ બધું જ સાથી બનેલું તો કે 5 અસ્થિકાયથી બનેલું છે. એમાં શું શું દ્રવ્યો છે? તો કે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય એટલે પૂતગલ 5 અજીવ જ છે આમ તો. પછી ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ અને કાળ. કાળ સિતામર પ્રમાણે કાળ ઔપચારિક દ્રવ્ય છે, જે માત્ર આ 5 અસ્થિકાયને પરિવર્તનમાં સહાયભૂત છે, એમ સિતાંબરનું માનવું છે. દિગંબર કે છે કે નહીં, કાળ પણ દ્રવ્ય છે, કાલે આવેલું તેમ એના કાલાણુ છે. એ લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, તેવી રીતે અસંખ્યાત એ કાલાણુ પણ છે. આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર એક એક કાલાણુ રહેલો છે, રત્ન રાશિની જેમ. એકમેક એ કોઈ ભેગા નથી થઈ શકતા. અહીંયા ઢગલા આપણે નાખી દઈએ મોતીઓના, મોતીઓ ભેગા ચોંટી ન જાય, એક એક જુદા હોય. તેમ રત્નોની રાશિ ઢગલો કર્યો હોય તો ઢગલો ભલે ભેગો હોય, આ મળેલો દેખાય, પણ એક એક રત્ન કે એક એક મોતી જેમ જુદા હોય, એમ કાલાણુ જુદા છે. એટલે કે છે ભેગા મળી શકતા નથી, માટે કાળ દ્રવ્ય કહેવાય, કાળ અસ્થિકાય ન કહેવાય. અને એને નિશ્ચય કાળ કે છે દિગંબર. કાલના પત્રમાં આવેલું કે જે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર એક એક કાલાણુ રહેલો છે તે નિશ્ચય કાળ કહેવાય છે. અને વ્યવહાર કાળ જે અહીંયા આ ઘડી પ્રમાણે જે થાય છે, કલાક વગેરે મિનિટો, એ વ્યવહાર કાળ છે. પણ એ વ્યવહાર કાળમાં પેલો નિશ્ચય કાળ સાહિત્ય છે એટલે થઈ રહ્યો છે, એમ દિગંબર મતનું કહેવું છે. કૃપાલ તો બે મતોની પોતપોતાની માન્યતાઓ મૂકી દીધી. એમ આખું વિશ્વ છે
તે પાંચ અસ્થિકાયના એકમેકપણાથી બનેલું છે અને તેનાથી આ લોકની ઉત્પત્તિ છે. અર્થાત એટલે કે લોક એ પાંચ અસ્થિકાયમય છે. એટલે આખો લોક એ પાંચ અસ્થિકાયનો બનેલો છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. પ્રત્યેક જીવ, આપણે બધાનું અસ્તિત્વ જુદું. વેદાંત પ્રમાણે તો એક જ જીવના આપણે બધા ટુકડા છીએ. વેદાંત શું માને? જીવ તો એક જ, આ બધા પરમાત્માના આપણે અંશ છીએ. એટલે આપણે જ્યારે મુક્તિ પામીશું એટલે આપણે સૂર્યની કિરણ કેમ મસ્ત થાય એટલે ભળી જાય આમાં કિરણ, તેમ તમારો જ્યારે મોક્ષ થશે તમે એમાં ભળી ગયા ઈશ્વરમાં, અને તમારું અસ્તિત્વ મટી ગયું, નાશ પામી ગયું. ત્યારે આપણે શું રહ્યું? આપણું તો અસ્તિત્વ જ ગયું. પછી સુખ દુઃખ શું? પણ ભગવાન તરફનો કરો કહે છે કે એમ નથી, તમે બધા જ પરમાત્મા જ છો. દરેક જીવ દ્રવ્ય પરમાત્મા જ છે, પરમાત્મા થઈ શકે છે. પણ તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છો અને પરમો મારાપણું કરી, રાગદ્વેષ કરી ને કર્મ બાંધો છો ને ચાર ગતિમાં રઝળો છો. એ સમજી જાઓ અને સ્વને સ્વ માનો, પરને પર માનો, તો તમે સ્વમાં આવી જાઓ, તમે પરમાત્મા બની જાઓ. પણ જે પૂર્વે કર્મો બાંધી લીધા છે અજ્ઞાનવશ, એ પહેલા સમતા ભાવે બધા ભોગવીને દૂર કરવા પડશે. અને નવા કર્મ ન બાંધો, નવી દેણદારી ન કરો, તો તમે છૂટી શકો, સ્વભાવમાં આવી શકો છો. એ જે આપણને રીત બતાવી, તો એ બધા કર્મો ગયે તમે પણ પરમાત્મા બની જશો. તો પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. દરેક જીવના પ્રદેશો કેટલા? અસંખ્યાત પ્રદેશ પ્રમાણ. પ્રમાણ એટલે માપ. પ્રદેશના માપથી જીવ દ્રવ્યને માપવા જઈએ તો પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ થાય. તે જીવો અનંત છે. એવા એક જીવને અસંખ્યાત પ્રદેશ પ્રમાણ વાળા એવા જીવો કેટલા? તો કે અનંત જીવો છે. અનંત જીવો છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. જીવો પણ અનંત. હવે પૂતગલની વાત કરીએ, પૂતગલ દ્રવ્યની, તો એવા પરમાણુઓ પણ કેટલા જગતમાં? તો કે અનંત પરમાણુ છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. એવા અનંત બધા ભેગા કરતો અનંત પરમાણુ છે. એ કાર્બન વર્ગણાઓ, તેજસ વર્ગણાઓ, એ બધું આ જે કંઈ પણ દેખાય બધું પૂતગલ પરમાણુનું છે. એ રૂપી દ્રવ્ય તો એ જ છે. આપણને વિશ્વમાં જ્યાં જ્યાં જે કંઈ દેખાય તે બધું જ પૂતગલ દ્રવ્ય. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા. પૂતગલ ખાણો, ખાઈએ તે પૂતગલ, પીએ તે પૂતગલ, લઈએ તે પૂતગલ, દઈએ તે પૂતગલ, જોઈએ તે પૂતગલ. એટલે સંત પુરુષ કહે છે પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા. પૂતગલ કો સબ લેણો દેણો, પૂતગલ મેં ही जाय संतो. देखिए बे परगट पूतगल जाल तमाशा संतो. देखिए बे પરગટ પૂતગલ જાલ તમાશા. આ તમાશો જુઓ કે આ પૂતગલનો પણ છે પરમાં, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમાય છે. આ તમને દેખાય છે તે બધું જ્ઞેય દ્રવ્ય છે, તમારાથી ભિન્ન છે, પર દ્રવ્યમાય છે. એમ એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુ સ્કંદ પણ અનંતા છે. બે પરમાણુ ભેગા મળીને દ્વિઅણુ સ્કંદ એવા પણ અનંતા છે જગતમાં. જગત એટલે ત્રણેય લોકમાં. એમ ત્રણ પરમાણુ 14 રાજલોકમાં બધામાં. એમ ત્રણ પરમાણુ એકત્ર મળેલા એવા ત્રિઅણુ સ્કંદ અનંતા છે. 4 પરમાણુ એકત્ર મળેલા એવા ચતુસ્કંદ અનંતા છે. 5 પરમાણુ એકત્ર મળેલા એવા પંચાણુ સ્કંદ અનંતા છે. પંચાણુ એટલે 5 + 98. 5 અણુઓના સ્કંદો પણ અનંતા છે. એમ 6 પરમાણુ, 7 પરમાણુ, 8 પરમાણુ, 9 પરમાણુ, 10 પરમાણુ એકત્ર મળેલા એવા
અનંતા સ્કંદ છે. અનંતા સ્કંદ છે. જે પ્રકારે આપણે તો જો કે છે અનંત પરમાણુથી ઓછા તો ગ્રહણ કરતો જ નથી. આપણે સમયે સમયે એવા ભાવો થાય છે, અનંત પૂતગલ પરમાણુનો આશ્રય થાય છે. પણ આવી રીતે એ પરમાણુઓ આપોઆપ પણ એકબીજાની ભેગા ભળે છે, છૂટા પડે છે ને ચાલ્યા જ કરે છે. એમ તેમજ 11 પરમાણુ યાવત 100 પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંદ છે. આવી રીતે જગતમાં આ બધા બનેલા જ છે. આપણે જેમ કે આ પૂતગલ વર્ગણાઓ બનેલી છે તેવી રીતે એને આપણે ભાવ કરીએ કે આપણે પાસે ખેંચાઈ આવી લો ચુંબકની જેમ, ચુંબક કેમ લોખંડને કેમ ખેંચે, એટલે આપણે ભાવ કરીએ કે કાર્બન વર્ગણાઓ આવીને ચોંટી જાય છે. ચોંટ્યા પછી બંધ થયો એટલે એ પછી કર્મ કહેવાય છે. અસલ કાર્બન વર્ગણાઓ પૂતગલની જ બનેલી છે. જેમ કે લો ચુંબકને થોડું ભાન છે કે મારે લોખંડને ખેંચવું જોઈએ, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એની પાસે લોખંડ આવે તો ખેંચે, પાછું લાકડું આવે તો નહીં ખેંચે. તો કેમ બસ એવો દ્રવ્યનો સ્વભાવ છે. તેમ જીવ રાગ દ્વેષના ભાવ કરે તો કાર્બન વર્ગણાઓ ખેંચાઈને ચોંટે છે, અને એ પણ બાદાકાળ સુધી અંદર રહી અને પાછી ખરે છે એનું ફળ આપીને. એવો નિયમ છે. વરસાદ કેમ થાય? નિયમ છે. આ બરોબર રાત દિવસ કેમ થાય? નિયમ છે. નિયમ એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. કોઈ કે લીમડો ખારો જ કેમ, લીંબુ ખાટું જ કેમ? હા, સ્વભાવ છે. કે અગ્નિ ઠંડી કેમ નહીં અને પાણી ગરમ કેમ નહીં અગ્નિ જેવું રહે? સ્વભાવ છે. સ્વાભાવિકા શંકા. જેમ કે આત્મા જો કરે, પૂતગલ કેમ જો નહીં કરે? આ પુસ્તક કેમ જુએ નહીં? એ દ્રવ્યનો સ્વભાવ છે. એ સ્વભાવ કોઈ કાળે ત્રિકાળમાં ફરે નહીં. હા, એટલે કે છે કે આ બધામાં તું એવું કયું દ્રવ્ય છું, તું કઈ વસ્તુ છું એ જાણ. એ જ અનાદિથી ભૂલ ચાલી આવે છે. પોતે જે રૂપે જ્ઞાન દર્શનનો પિંડ છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યમય, પણ એ પોતે ભૂલી ગયો પોતાને. અને આ મળમૂત્રની ખાણ એવું શરીર, એને જળ દ્રવ્ય, એને પોતાનું માની બેઠો. બસ આ મોટામાં મોટી ભૂલ છે. કૃપાલ કે છે કે પરને પોતાનું માનવું, જળ શરીરાદિ મળમૂત્ર ખાણ મૂત્રને મળવી એને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ તારીખે મોટામાં મોટી ભૂલ છે. બસ આ ભૂલ કાઢી નાખ. જેમ છે તેમ માની લે, પતી ગયું. સ્વમાં સ્વબુદ્ધિ કર, પરમો પર બુદ્ધિ કર. સ્વમાં વસ, પરથી ખસ. આટલું બસ. પણ એ કહેવા માત્રથી થતું નથી. કેમ કે અનાદિકાલથી દેહાધ્યાસ એટલો બધો ગાઢ છે કે જ્યાં જન્મે તે રૂપ જ પોતાને માને છે. પણ વારંવાર એ વાતને સમજવાથી એ ભાવ જડ થાય છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે દર્શનમો હટે છે અને સમ્યક માન્યતાઓ જેમ છે તેમ જડ થતી જાય છે. એટલા માટે સત્સંગનું એટલું અદભુત મહાત્મ્ય છે. પુરુષ કે પડ્યો રે સત્સંગમાં તો કોઈ દિવસ થઈ જશે. આનું આ પડ કરશે તો જરૂર પથરાને પણ લીટી પડી જાય, ખાડા પડી જાય. તો આને કેમ ન થાય? પણ એ પડવું જોઈએ ઉપર. બોધરૂપી ડાંગ પડ્યા જ કરે તો એને એક દિવસે જરૂર એને વાગે. એટલે કે ધોતિયા રૂપ કર્મ રે, જતા હતા પછી એને સોટી વાગે. ત્યાં એટલે કૃપાલદેવ કે છે આવા જગતમાં અનંતા પરમાણુઓના સ્કંદો રહેલા છે. હવે ધર્મ દ્રવ્ય એક છે. 14 રાજ આખું લોકાકાશમાં એક જ દ્રવ્ય, એના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, પણ કોઈ પ્રદેશ છૂટો નથી, ભેગા જ રહેલા છે, એક સાથે પિંડ રૂપે છે. ધર્મ દ્રવ્ય એક છે, તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોક વ્યાપક છે. લોકાકાશમાં ધર્મ દ્રવ્ય સર્વત્ર વ્યાપેલું છે.
તેને પણ પ્રદેશના પ્રમાણ એટલે માપથી માપવામાં આવે તો તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ થાય. ટુકડા નથી પ્રદેશોના, છે એક જ દ્રવ્ય, પણ તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોક વ્યાપક છે. અધર્મ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય શું કરે? ચાલવામાં સહાયક છે, ગતિમાં સહાય કરે. ચાલવું હોય તો આ દ્રવ્ય છે તો જ આપણો પગ ઉપડે, નહીં તો ચાલી જ ન શકાય. અને પણ ચલાવે નહીં, એ દ્રવ્ય આપણને નહીં ચલાવે. આપણે ચાલવું હોય તો એ મદદરૂપ છે, પણ એ ન હોય તો આપણે ચાલી પણ ન શકીએ, આપણી ઈચ્છા થાય તો. એમ અધર્મ દ્રવ્ય એક છે, તે પણ લોકવ્યાપક છે, તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકવ્યાપક છે. તો કે એવા કેવા દ્રવ્ય છે કે દેખાતા તો નથી? એનું આજના જમાનામાં આપણે કલ્પના કરી શકીએ કે એવું દ્રવ્ય શોધી કાઢ્યું કે હવે અહીંયા બેઠા છીએ તો બોલીએ છીએ તો કેવું પેલા ટાવર હોય અહીંયાથી ત્યાં જાય, ત્યાંથી ત્યાં બધે પહોંચી જાય, હજારો માઇલ. કેમ કે એ દ્રવ્ય સર્વત્ર છે, એ શોધ કરી ભૂતગલ દ્રવ્યની, એનાથી કામ લઈ લીધું. તેથી સિદ્ધ થાય છે કે આ ભગવાનની વાણી તો હજુ કેટલી બધી ઊંડી હશે. આ લોકો આટલું શોધ્યું તો એનું અહીંયા બેઠા આપણે ફોટા સીધા અમેરિકામાં જોઈ શકાય, ભલે 10,000 માઇલ દૂર હોય તોય હમણાં વાત થઈ શકે. કેમ કે એ પૂતગલ દ્રવ્યો એવા રહેલા જ છે. તો હજુ તો ઘણું છે. આટલી શોધ થઈ એટલે એટલું દેખાય. કેમ કે જીવ દ્રવ્યમાં જે અનંત શક્તિ છે તેમ પૂતગલ દ્રવ્યમાં અનંત શક્તિ છે. પૂતગલમાં કંઈ ઓછી શક્તિ નથી, એમાં પણ અનંત શક્તિ છે. એટમ બામ કાઢ્યા, હજુ એમાં ઘણી શક્તિ રહેલી છે. આ તો એમને એક એક જેમ જેમ સૂક્ષ્મ થતું જાય એની તાકાત વધતી જાય છે. પણ એ જ્યાં સુધી લોકોએ જાણ્યું ત્યાં સુધી કહ્યું કે એટલી તાકાત, પણ હજુ ઘણું રહેલું છે. પણ જગતવાસી જીવો આ પૂતગલ દ્રવ્યની પાછળ પડ્યા એટલે એની શક્તિઓ બહાર લાવ્યા. જ્યારે જ્ઞાની પુરુષો પોતાના આત્માની અનંત શક્તિઓ છે એના પાછળ પડ્યા છે. કોઈક વિરલાઓ તે આત્માની અનંત શક્તિ બહાર લાવ્યા, તો એને તો આ કંઈ સાધનોની જરૂર નહીં, તો અહીંયા બેઠો જ 14 રાજલોક જોઈ શકે અને બધું જ જાણી શકે. એવી તાકાત આત્માની અંદર સામર્થ્ય છે જ. એ જ્ઞાની પુરુષોએ શોધીને બહાર કાઢ્યું એના ઉપાય લઈને. એમ દરેક દ્રવ્યને શક્તિવાન છે. તે એમ અધર્મ દ્રવ્ય એક છે, તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકવ્યાપક છે. આકાશ દ્રવ્ય એક છે. આકાશ દ્રવ્ય શબ્દ વાપર્યો છે. દ્રવ્ય દ્રષ્ટિએ બોલીએ આકાશ નામ તો એ એમાં લોકાકાશ અલોકાકાશ બે આવી જાય છે. આકાશ દ્રવ્ય એક છે, તે અનંત પ્રદેશ પ્રમાણ છે. એના પ્રદેશના માપથી માપીએ તો અનંત થાય. તે અનંત પ્રદેશ પ્રમાણ આકાશ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ. લોકાલોક વ્યાપક છે. આકાશ દ્રવ્ય લોકાલોક, લોક વત્તા અલોક બેમાં વ્યાપક છે. આકાશ દ્રવ્ય તે લોકાલોક વ્યાપક છે. લોક પ્રમાણ આકાશ અસંખ્યાત પ્રદેશાત્મક છે. લોક પ્રમાણ આકાશ તે અસંખ્યાત પ્રદેશમાં એટલે લોકાકાશ. જ્યાં આ 14 રાજલોક આપણે કહીએ છીએ પુરુષાકારે લોક છે કે જ્યાં આ 5 અસ્થિકાયનું કે 6 દ્રવ્યનું અસ્તિત્વ છે, તેને લોકાકાશ કહેવામાં આવે. ને તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, તે અનંત પ્રદેશ પ્રમાણ નથી. લોકાકાશ અને પેલો આકાશ દ્રવ્ય તે અનંત પ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે હવે કાળ દ્રવ્ય, આ 5 દ્રવ્યોની વાત કરી. હવે કાળ દ્રવ્ય છે, અસ્થિ કાય નથી. હવે એનું વિસ્તારથી સમજાવે છે. કાળ દ્રવ્ય એ 5 અસ્થિ કાયનો વર્તના રૂપ પર્યાય છે. કાળ દ્રવ્ય છે એ તો 5 જે અસ્થિ કાય કહ્યા એનો વર્તના રૂપ પર્યાય એટલે શું કે 5 દ્રવ્યોને ની પલટવા રૂપ એક અવસ્થા છે, પરિવર્તન રૂપ અવસ્થા છે. તેનું નામ કાળ દ્રવ્ય છે.
કાળ દ્રવ્ય એ 5 અસ્થિકાયનો વર્તનારું પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, કહેવા માત્ર દ્રવ્ય છે, ખરી રીતે નથી, પર્યાય માત્ર છે એમ કેવું છે શ્વેતાંબર દ્રષ્ટિએ. એટલે એ ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય છે, વસ્તુતાએ તો એ અવસ્થા જ છે. અને કેમ કે પલટવા રૂપ અવસ્થા, કાળ દ્રવ્ય એક સમય માત્ર, એ બીજા સમય તો એ બીજા સમય એ સમય ગયો, ભૂત સમય થઈ ગયો, અને ભવિષ્ય સમય હતો એ વર્તમાન થઈ ગયો. એટલે સમય કાળ દ્રવ્ય એક સમય માત્ર છે, એક સમય પૂરતું જ, એટલે એને પર્યાય કહી છે શ્વેતાંબરોએ. વસ્તુતાએ તે પર્યાય છે, અને પળ વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે તે વ્યવહાર કાળ છે. પળ વિપળથી માંડી ઠેઠ ક્યાં સુધી આવે? પળ વિપળથી માંડી તો કે આ દિવસ રાત બધા થઈને જે થાય છે તે પળ વિપળથી માંડીને જે કંઈ પણ આ કલાક વગેરે થાય એ બધા જ વ્યવહાર કાળ કહેવાય. જે કે 60 વિપળની એક પળ થાય, 60 વિપળની એક પળ અને 60 પળની એક ઘડી એટલે 24 મિનિટ, અને 60 ઘડીનો એક દિવસ, અને એમ આખા દિવસની 3600 પળ થઈ, 3600 તો પળ થઈ, અને આખા દિવસની 2,16,000 વિપળ થઈ. એટલો આપણે રોજે વેપાર કરીએ છીએ, એટલો સમય આપણો રોજનો પસાર થાય છે. 2,16,000 વિપળ પાસ થાય છે રોજની, પ્રતિદિન. એટલે અહીંયા કે છે, અને પળ વિપળથી માંડી વર્ષાદિ પર્યંત, મહિના, પખવાડિયા, મહિના, વર્ષ કે યુગ કે શતાબ્દી વગેરે, એ પળ વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, સૂર્યની ગતિ પૂરી થાય એટલે એક દિવસ કે આપણે 24 કલાક કહીએ છીએ એક દિવસ વગેરે, તે વ્યવહારિક કાળ છે. એમ શ્વેતાંબર આચાર્યો કહે છે, એમ શ્વેતાંબર આચાર્યો કહે છે. દિગંબર આચાર્યો પણ એમ કહે છે. દિગંબરના આચાર્યો પણ આ વ્યવહાર કાળને તો માને જ છે કે ભાઈ આ ઘડી એ તો વ્યવહાર કાળ જ છે. દિગંબર આચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, દિગંબર આચાર્યો વિશેષમાં એટલું કહે છે કે લોકાકાશના એક એક પ્રદેશે એક એક કાલાનું રહેલો છે. લોકાકાશના કેટલા પ્રદેશો? અસંખ્યાત પ્રદેશ, 14 રાજલોક પુરુષાકારે, એના અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રત્યેક પ્રદેશ ઉપર એક એક કાલાણુ રહેલો છે, કાળનો અણુ રહેલો છે, જેને નિશ્ચય કાળ કહેવામાં આવે છે, કાળ દ્રવ્ય, એમ દિગંબરો એમ માને છે. લોકાકાશના એક એક પ્રદેશ એક એક કાલાણુ રહેલો છે, જે અવર્ણ, એ કાલાણુ કેવો છે? અવર્ણ, એનું કોઈ વર્ણ નથી, રૂપ નથી, ગંધ નથી, અરસ, રસ નથી, અને સ્પર્શ નથી. અગુરુ લઘુ સ્વભાવવાન છે, ભારે નથી, હલકો નથી, અગુરુ લઘુ સ્વભાવવાન છે. તે કાલાણુઓ વર્તના પર્યાય એને વ્યવહારિક કાળને નિમિત્તોપકારી છે. એ કાલાણુઓ પર્યાય જે પલટાયા કરે છે દરેક દ્રવ્યની સમય સમય, એમાં સહાયક છે વર્તના પર્યાય. અને વ્યવહારિક કાળ જે થઈ રહ્યો છે, આપણે જોઈએ છે ઘંટા, કલાક, મિનિટો વગેરે, એમાં તે નિમિત્તપણે ઉપકારી છે. તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે. દિગંબરો કહે છે એ જે કાલાણુઓ રહેલા છે તેને દ્રવ્ય કહેવા યોગ્ય છે, ઉપચારિક દ્રવ્ય નહીં. દિગંબર પ્રમાણે એ કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, પણ અસ્થિ કાય કહેવા યોગ્ય નથી. કેમ કે કાલાણુઓ પ્રત્યેક છૂટા છે, એક એક જુદા છે. પણ તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, પણ અસ્થિ કાય કહેવા યોગ્ય નથી. કેમ કે એક બીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી. એ બધા ભેગા મળીને એ કાલાણુઓ પ્રવૃત્તિ કરતા નથી. જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી
કાળ દ્રવ્ય અસ્થિકાય કહેવા યોગ્ય નથી. બહુ પ્રદેશાત્મક થતી ભેગા મળી શકતા નથી, જુદા જ રહે છે. જેથી બહુ પ્રદેશાત્મક નહીં હોવાથી તે કાળ દ્રવ્ય અસ્થિકાય કહેવા યોગ્ય નથી. અને વિવેચનમાં પણ પંચાસ્થિકાયમાં તેનું ગૌણપણે સ્વરૂપ કહીએ છીએ. વિવેચનનો પંચાસ્થિકાયમાં પણ તેને ગૌણ તરીકે ગૌણ સ્વરૂપમાં, કેમ કે અસ્થિકાય નથી એટલે પંચાસ્થિકાયના ગ્રંથમાં કે જ્યાં આનું વર્ણન છે ત્યાં કાળ દ્રવ્યને ગૌણ રૂપે સ્વીકારે છે, કેમ કે અસ્થિકાય નથી માટે. અને વિવેચનમાં પણ પંચાસ્થિકાયમાં તેનું ગૌણ રૂપે સ્વરૂપ કહીએ છીએ. હવે આકાશ દ્રવ્યની વિશેષ લોકાકાશ અલોકાકાશ એ સમજાવે છે. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે. આકાશ દ્રવ્ય, લોકાકાશ નહીં, આખું આકાશ દ્રવ્ય જેમાં લોક અલોક બે ભેગા છે તે આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે. એને પ્રદેશના પ્રમાણ એટલે માપથી માપવામાં આવે તો અનંત થાય. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે, તેમાં અસંખ્યાત પ્રદેશ પ્રમાણમાં ધર્મ અધર્મ દ્રવ્ય વ્યાપક છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જે લોકાકાશ છે તેમાં ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે જીવ અને પૂતગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે. આ 6 દ્રવ્યોમાં 2 દ્રવ્ય એવા છે, જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય, એ ગતિમાન છે, ગતિ કરી શકે એવા છે, કરવી હોય તો જીવ અને પૂતગલ આ ધર્મ અધર્મ દ્રવ્યો એવા સ્વભાવવાળા છે, ધર્માસ્તિકા કે જીવ અને પૂતગલ તેની સહાયતાના નિમિત્તથી એટલે ધર્માસ્તિકા કે અધર્માસ્તિકાની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે. એ જો ન હોય નિમિત્ત રૂપે તો જીવ દ્રવ્ય કે પૂતગલ દ્રવ્ય હાલી ચાલી શકે નહીં. એમ એના નિમિત્તથી ગતિ કે સ્થિતિ કરવી હોય તો તેમાં અધર્મ દ્રવ્ય સહાયક છે. જેથી ધર્મ અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પૂતગલની ગતિ સ્થિતિ છે અને તેથી લોક મર્યાદા ઉત્પન્ન થાય છે. માટે હવે એ લોકાકાશની બહાર આ દ્રવ્યો છે નહીં એટલે ત્યાંથી લોક મર્યાદા ઉત્પન્ન થાય છે. જેથી બહાર ધર્માસ્તિકા નથી. એટલે જેથી ધર્મ અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જ્યાં સુધી ધર્મ અધર્મ દ્રવ્ય છે ત્યાં પર્યંત જ જીવ અને પૂતગલની ગતિ સ્થિતિ છે અને એ લોકાકાશની અંદર જ છે. એથી બહાર જીવ કે અજીવ જઈ શકતા નથી અને તેથી લોક મર્યાદા ઉત્પન્ન થાય છે. ત્યાંથી લોકાકાશની મર્યાદા ઉત્પન્ન થાય છે કે ભાઈ જ્યાં સુધી આ દ્રવ્યો છે ત્યાં સુધી તો લોકાકાશ લોક મર્યાદા, એથી બહાર બધો અલોકાકાશ. જીવ પૂતગલ અને ધર્મ અધર્મ દ્રવ્ય પ્રમાણ આકાશ એ 5 જ્યાં વ્યાપક છે તે લોક કહેવાય છે. લોકાકાશ જેમાં જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય પ્રમાણ આકાશ એ જ્યાં વ્યાપક છે. એટલે કે આ દ્રવ્યોનું પ્રમાણ ક્યાં સુધી તો કે જ્યાં સુધી એ આ બધા દ્રવ્યો વ્યાપેલા છે ધર્મ અધર્મ ત્યાં સુધી, ત્યાં સુધી તે 5 જ્યાં વ્યાપક છે તેને લોક કહેવાય છે. એટલે કૃપાલ કે છે અથવા શાસ્ત્રોમાં એ કે જે ભગવાન તીર્થંકરોએ જે જોઈને કહ્યું જેમ છે તેમ કે આખો લોક છે તે પંચાસ્તિકાયમય છે, 5 અસ્થિકાયનો પિંડ છે અને કાળ દ્રવ્ય એના પરિણમનમાં સહાયરૂપ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 700. હા, એક લીટી છે. પત્રાંક 700 કાવિઠા શ્રાવણ વદ 1952 સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાળુ દેવે કાવિઠાથી એક લીટી લખી છે સૌભાગભાઈને કે શરીર કોનું છે? શરીર કોનું છે? પ્રશ્ન વિરામ. મોહનું છે, આત્માનું નથી. શરીર કોનું છે? પ્રશ્ન વિરામ. મોહનું છે, માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. આ શરીર આપણું
કોનું છે? તો કે મારું છે. આપણે તો એમ જ કહીએ, શરીરે જ હું, શરીરે જ મારું, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આપણી જે માન્યતા અજ્ઞાનીઓની, તે પણ કૃપાલદેવ જ્ઞાનીઓ કે જે શરીર કોનું છે? તું તારું માને તારું નથી. આ શરીર પૂદગલ દ્રવ્યનું બનેલું છે, તે આત્માનું નથી. આત્મા તો જ્ઞાન દર્શનમય છે, અરૂપી દ્રવ્ય છે અને આ રૂપી દ્રવ્ય છે. પણ તે શરીર મોહનું છે. મોહનું છે એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહનીય કર્મનું આ ફળ છે. નોકર્મ રૂપે આવ્યું. આપણે રાગદ્વેષ કર્યા ભાવકર્મ, તેના ફળમાં જ્ઞાના વર્ણ્યાદિ 8 કર્મનો બંધ કર્યો. હવે એનું ફળ આવ્યું આ શરીર, આ કુટુંબ વગેરે. આ બધું આ કર્મોનું ફળ છે. એટલે આ શરીર છે તે મોહને લઈને ઉત્પન્ન થયેલું છે. આત્મા અને શરીર હોય નહીં, એનો સ્વભાવ નથી. પણ પરદ્રવ્યોમાં મહારાપણું કરી વિપરીત અજ્ઞાનના કારણે રાગદ્વેષ કરીને આ જીવે આ શરીર ગ્રહણ કર્યું. રાગદ્વેષ ન હોત શરીર ગ્રહણ ન થા. એટલે કૃપાલદેવ કે શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. માટે કૃપાલદેવ કહે છે અસંગ ભાવના રાખવી. શરીર મારું નથી, એટલે કે હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ આ બધા જ પૂદગલના બનેલા છે અને એ દર્શનમોહ ચારિત્રમોહનું ફળ છે. મોહનું છે શરીર, મોહનીય કર્મનું. માટે મારું નથી એમ અસંગ ભાવના રાખવી યોગ્ય છે કે હું તો આ દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ આસંગ ભાવના, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મ ભાવના જો આપણે કરીએ તો મોહ નાશ પામે અને શરીર પોતાનું નથી એમ મનાય. નહીં તો હું શરીર જ છું એ ભાવ દ્રઢ થઈ ગયો છે. પણ હું સહજાત્મ સ્વરૂપ છું, હું સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ ચેતન સ્વરૂપ છું, અવિનાશી હું આત્મા છું એમ આત્મભાવના કરે અસંગ ભાવના, તો એ દેહાધ્યાસ ઘટે છે, આત્મભાવ દ્રઢ થાય છે. જેમ છે તેમ વસ્તુ માન્ય થાય છે, દ્રઢત્વ થાય છે અને દેહાધ્યાસ તૂટે છે. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું, તેનો એ જ ધર્મનો મર્મ. આ રહસ્ય છે. દેહાધ્યાસ કાઢવો એ જ રહસ્ય છે. બહુ અઘરી વાત છે, પણ અનંતકાળમાં ગયો નથી, પણ હવે જ કાઢે તો જાય એવો છે. એટલે કે શરીર કોનું છે? મોહનું છે. અસંગ ભાવના રાખવી યોગ્ય છે. પરમ કૃપાળુ દેવની આવી જ દશા હતી, એવી જ હતી. એટલે કૃપાલદેવે આ પત્રાંક 255માં કહ્યું, અમે દેહધારી છીએ કે કેમ? અમારા આત્માને આ દેહ છે કે કેમ? જે મોહનું છે શરીર એ અમારું છે કે કેમ? તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. કેટલી આત્માકાર સ્થિતિ. અને વળી પત્રાંક 214માં કહ્યું કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણખલા બરાબર. અમને કંઈ એની કિંમત નથી. આખું ભલે ને આપણે તો ક્યાંય સાંભળ્યું હોય કે એનું 50 કિલો કે મણ સોનું પકડાઈ ગયું. 50 મણ કે 100,000 કિલો. અહીંયા તો કે આખું વિશ્વ સોનાનું થઈ જાય ને તો એમને કંઈ આશ્ચર્ય નહીં ભાસે. કેમ? તો કે રજકણ કે રિદ્ધિ વૈ માનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સમાન સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ ભગવાન અમારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? આપે જેમ માટીનો એક કણ અને દેવતાઈ જે હીરા માણેક મોતી કે સોના એ બધું આપણે તો માટી રૂપ જ ભાસે, પણ અમને તો સોનું જોઈને મોહ થાય. એટલું બધું સોનું. એટલે આપણી કેવી પર્યાય દ્રષ્ટિ છે, એમની તો બધું આ તો પૂદગલ ભાસે છે, દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે એમને તો બધું તુચ્છ ભાસે. એટલે શરીર રૂપે ભાસે છે, પૂદગલ દ્રવ્ય રૂપે.
અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા અસંગ સ્વરૂપ એ કૃપાળુને તેવો ભાસે છે. આ કૃપાળુની પોતાની દશા છે, જે આપણે કરવી જોઈએ. એના માટે આપણને ઉપદેશ આપ્યો કે શરીર કોનું છે વિચારો, તે મોહનું છે, માટે અસંગ ભાવના રાખવી યોગ છે. વળી કૃપાળદેવે 414મા પત્રમાં કહ્યું છે, 355 પાન ઉપર કહ્યું, પાનું 355, એમાં કૃપાલદેવ કહે છે કે જે કાંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. તમે કે તમારું શરીર નથી માનતા તો કુટુંબને તમે તમારું થોડું માનો, તો પછી આ તમે ઉપાધિ શું કામ કરો છો? તો કૃપાલદેવ કહે છે જે કંઈ પણ ઉપાધિ કરાય છે તે સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. એટલે અમારા પોતાના માટે કરવામાં આવતી નથી, આત્માને માટે નથી. આમ કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચલ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ. જ્ઞાની પુરુષોના બોધન છે, એટલે કે જ્ઞાની પુરુષોના બોધ છે કે જેવા કર્મ પૂર્વે અજ્ઞાન અવસ્થાએ બાંધ્યા હોય એ ઉદયમાં આવશે તે તમારે સંભાવે ભોગવી લેવા. રાગદ્વેષ ન કરવા, નવા ન બાંધવા એવો ભગવાન તીર્થંકરોનો ઉપદેશ છે. માટે એને અમે સમતાએ ભોગવીને એથી નિવર્તીએ છીએ. ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વિરાગી. જ્ઞાન અને વૈરાગ્ય એમના જાગ્રત હોવાથી એ મહાત્માઓ નવીન કર્મબંધ કરતા જ નથી, પૂર્વની દેણદારી પતાવે છે. એટલે કે આ બધું અમને અમારું છે જ નહીં, અમે તો છોડવા માટે જ કરીએ. ફરી પત્રાંક 415માં આ વાત કરી કે જે કંઈ અમારાથી કરાય છે તે બધું લેવા માટે જ થતું હશે, આપવા માટે જ, લેવા માટે નહીં. એટલે 356 પેજ ઉપર કહે છે કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વે કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવા સંકટ છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માંગણું છે તે આપવાને રહ્યા છીએ. જે કોઈ પણ અમારાથી પ્રવર્તન થઈ રહ્યું છે એ માત્ર દેવા માટે જ છે, લેવા માટે કાંઈ જ નથી.